નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગવઈ. ઇન્દોરમાં ગંદા પાણીને કારણે 100 થી વધુ લોકો બીમાર પડવાની ઘટનાએ સુરત તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. જેને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. રોગચાળો ફાટી ન નીકળે તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સર્વેક્ષણ હાથ ધર્યું છે, જેમાં 120 જેટલા એવા હોટસ્પોટ અથવા હોટ લોકેશન ઉપર સર્વેક્ષણ કર્યું છે. તંત્રએ સર્વેલન્સની કામગીરી અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ બનાવી છે. એક દિવસમાં 500 પાણીના સેમ્પલની તપાસ થશે તેવું પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે. તો તાપી નદીની સપાટી ઘટતા પાણીની ગુણવત્તા બગડી છે તેવું પણ તેમણે ઉમેર્યું છે. આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા 10 દિવસ પહેલા ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલા ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ. આ સૂચના ગઈકાલે આપવામાં આવી છે. સુરત કોર્પોરેશન માનનીય મેયરશ્રી, માનનીય કમિશનર મેડમ, તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી, જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ 300 થી 400 જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ. અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ, સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.